ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. આજે આ શબ્દરૂપી શ્રદ્ધાંજલિ સત્સંગમાં આપણે સૌ ભાગવત કથા શ્રવણ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો શ્રીમદ ભાગવત જે વિશેષ રૂપથી સનાતન ધર્મની અંદર એક અદ્વિતીય સ્થાન રાખે છે, જેનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ મુક્તિ માટેના જેટલા પણ સાધનો શાસ્ત્રોમાં વર્ણિત છે, આ બધા સાધનોમાં શ્રીમદ ભાગવત સર્વોત્તમ છે. સામાન્યતઃ લોકો એવું માને છે કે ગયા તીર્થની અંદર શ્રાદ્ધ કર્મ કરવાથી જે પિતૃઓ છે એ મુક્તિને પ્રાપ્ત કરે. ક્યારેક ક્યારેક ઘટનાઓ એવી પણ બની છે કે ગયા તીર્થમાં શ્રાદ્ધ કર્યા પછી પણ કોઈની મુક્તિ ન થઈ હોય. તો ભાગવત મહિમાની અંદર ધુંધુકારીના પ્રસંગમાં આ વાત પ્રસિદ્ધ છે કે ગૌકર્ણજીએ ગયા તીર્થ છોડીને જેટલા પણ તીર્થો છે એ બધામાં તીર્થાટન કર્યું, હરેક સ્થાનમાં શ્રાદ્ધ કર્યું. અંતે ગયામાં આવ્યા ત્યાં પણ એમણે શ્રાદ્ધ કર્યું. અને ત્યારબાદ એમને ખબર પડી કે ગયા શ્રાદ્ધ કરવા પછી પણ એના ભાઈની મુક્તિ થઈ નથી. તો એણે જ્યારે એનો અંતિમ ઉપાય સંશોધન કર્યો, તો અંતિમ ઉપાયના રૂપમાં ગૌકર્ણજીને ખબર પડી કે વાસ્તવમાં શ્રેષ્ઠ ઉપાય શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. કે ભાગવત કથા જ્યારે કોઈની પાછળ કરવામાં આવે છે અથવા ભગવાનની આ દિવ્ય લીલાઓનું ગાન કરવામાં આવે તો નિશ્ચિત રૂપમાં જીવ મુક્તિ પ્રાપ્ત કરે, એમાં કોઈ સંદેહ નથી. પણ જો વર્તમાન સમયની અંદર પરિસ્થિતિઓ જુદી છે. અત્યારના સમયમાં લોકો એ જાણતા પણ નથી કે ભાગવત છે શું. ઘણીવાર એવા પ્રશ્નો પણ થતા હોય છે કે ભાગવત અને ગીતા બે એક છે કે જુદું છે. કારણ કે નામ સિમિલર હોવાના કારણે થોડું કન્ફ્યુઝન છે શ્રીમદ ભગવદ્ ગીતામાં અને શ્રીમદ ભાગવતની અંદર. તો વિચાર કરો કે નામમાં જ કન્ફ્યુઝન છે તો એના વિષયમાં જ્ઞાન હોવાની તો કોઈ સંભાવના નથી. બંને ગ્રંથો મહત્વપૂર્ણ છે, પણ ખાસ કરીને શ્રીમદ ભાગવત જે છે એને જીવની મુક્તિનો અંતિમ ઉપાય માનવામાં આવ્યો છે. પરીક્ષિત મહારાજ પાવન ગંગાજીના તટે સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન કરતા કહે છે, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ. મારે 7 દિવસની અંદર મરવાનું છે. અતઃ એટલા માટે
યોગીનામ પરમમ ગુરુમ, હે યોગીઓના પરમ ગુરુ, પૃચ્છામી, હું તમને પૂછી રહ્યો છું. શું પૂછે છે? કે મ્રિયમાણ વ્યક્તિ જે છે, અર્થાત જેનું મૃત્યુ નિકટતમ સમયમાં થવાનું છે, આવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ? તો નિકટતમ મૃત્યુનો અર્થ શું છે? કે જે મૃત્યુથી નજીક છે. પરીક્ષિત મહારાજને શ્રાપ પ્રાપ્ત થયો કે 7 દિવસની અંદર તક્ષક નામનો એક સર્પ આવશે અને એને ડંખ મારશે, એનું મૃત્યુ થવાનું છે. તો પરીક્ષિત મહારાજને એટલી ખબર હતી કે 7 દિવસ પછી મારે મરવાનું છે, ત્યાં સુધી કાંઈ થાય એમ નથી. પણ આ સંસારમાં જે પણ જીવ છે એમાંથી કોઈને ખબર નથી કે આપણા મૃત્યુની ડેટ શું છે, ક્યારે મૃત્યુ આવવાનું છે. છતાં પણ આપણે લોકો નિશ્ચિંત થઈને આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ, કોઈ ટેન્શન વગર, કે કાલનો દિવસ આપણા માટે છે કે નથી, આની પણ આપણને કોઈ જાણકારી નથી. છતાં આપણે આપણા વર્તમાન જીવનમાં એવી રીતે વ્યસ્ત છીએ કે આ વિષયમાં વિચાર પણ કરતા નથી. ક્યારેક ક્યારેક સમાચાર મળે કે ફલાણા ભાઈને હાર્ટ એટેક આવી ગયો, તો થોડુંક આપણને દુઃખ લાગે. ક્યારે અચાનક ક્યારેક સમાચાર મળે કે આ ભાઈ હવે નથી રહ્યા, તો મનમાં પહેલો વિચાર આવે, અચાનક. મૃત્યુ અચાનક નથી, એ તો એના ટાઈમે જ આવે છે, એના સમયે આવે છે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે એની ઉપર વિચાર નથી કરતા. જો આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિ, ચાહે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, હરેક વ્યક્તિ મૃત્યુથી નિકટ છે, મૃત્યુથી નજીક છે. કારણ કે આપણે જ્યારે વાત કરીએ મૃત્યુથી નજીક વ્યક્તિની, તો મૃત્યુથી નજીક કોને માનીએ? તો ગઢા લોકો હોય, એ આપણને પહેલા યાદ આવે કે આ હવે જવાની તૈયારીમાં છે. પણ સંસારમાં ઘટનાઓ એવી બને છે કે વૃદ્ધ લોકો રહી જાય છે અને યુવાનો વયા જાય છે. એટલા માટે આ સંસારનું એક નામ મૃત્યુલોક છે. અહીંયા મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે. અને એટલા માટે જે લોકો મનુષ્ય બન્યા છે, એનું પરમ કર્તવ્ય એ છે કે આ મૃત્યુના વિષયમાં જિજ્ઞાસા કરે કે ભાઈ નજીકના સમયમાં તો આપણે જવાનું થાય, કારણ કે આપણી પાસે બર્થ ડેટ તો છે, જવાની ડેટ નથી. આ તો આપણી પાસે નથી. બધાની પાસે જેટલા પણ આઈડી કાર્ડ છે એમાં ડેટ ઓફ બર્થ છે, ડેટ ઓફ ડેથ નથી ક્યાંય. તો આ એક મોટું સંકટ છે આપણા માટે કે આપણને ખબર નથી ક્યારે જવાનું છે. તો એની ચિંતા કરવાના બદલે આપણે એવું નક્કી કર્યું કે હાલોને ખબર નથી તો પછી મજા કરો, બધા કરે છે એમ આપણે મજા કરો. પણ આ બહુ વિચિત્ર અવસ્થા છે કે આ સંસારમાં આપણે મનુષ્ય બન્યા છીએ, તો આપણે એ જાણકારી લેવી જોઈએ, જે જાણકારી પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછી રહ્યા છે. પણ આ વર્તમાન સમયની જે સ્થિતિ છે, એણે વાસ્તવમાં મનુષ્યોને એટલા ગાંડા કર્યા છે, એવા પાગલ બનાવી દીધા છે કે લોકો શાસ્ત્રના વિષયમાં છોડો, ધર્મના વિષયમાં છોડો, પોતાના વિષયમાં વિચારવા માટે તૈયાર નથી. લોકો એક જ થિયરીને ફોલો કરે છે, એ છે મજા કરવાની. ખાઓ પીવો અને મજા કરો, બસ. જીવનમાં બીજું શું છે? કોઈને પણ ત્યાં જોયું એટલે એને થયું કે આવું આપણી પાસે હોવું જોઈએ. કોઈના પણ ભોગોને જોયા તો આપણા મનમાં એવો ભાવ જાગે કે આ આપણી પાસે હોવું જોઈએ. અને આ દેખાદેખીની દુનિયામાં આપણે વાસ્તવિકતાથી કેટલા દૂર ભાગી રહ્યા છીએ. આજકાલ તમે જુઓ કે લોકો ધર્મના વિષયમાં જેટલા તર્ક કરે છે
ધર્મના વિષયમાં જેટલી ઉલટી વાતો વિચારે છે, આટલો વિરોધ ક્યારેય તમે અસત્ય વસ્તુનો નહીં જોવો સંસારમાં. અચ્છા, એક વસ્તુ વિચારો કે દારૂ પીવું એ સારી વાત છે કે ખરાબ છે? ખરાબ છે. તમે ક્યારેય એના માટે વિરોધ થતા જોયો છે? જોયું છે ક્યારેય? એનો વિરોધ નથી. પણ સારી વસ્તુઓનો વિરોધ તમે જોયો છે. મંદિરોના વિરોધ માટે લોકો કેટલા આંદોલનો ચલાવી રહ્યા છે. કથાઓના વિરોધ માટે આંદોલનો છે. ધર્મનો વિરોધ કરવા માટે હરેક વ્યક્તિ પાસે સમય છે. પણ આ દુનિયામાં એવી કેટલી વસ્તુઓ છે જે ખરાબ છે, જે જરૂરી નથી, એવું થઈ રહ્યું છે. તો એના માટે કોઈ હજી સુધી વિરોધ કર્યો નથી. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. આવી ઘણી બધી વસ્તુઓ છે. માની લો આ થિયેટર છે, તો એની જરૂરિયાત છે કે નથી? મનોરંજનનું સાધન છે ને, અને મનોરંજનના નામે લોકોના જીવનનો સત્યાનાશ કરે છે. આજ સુધી થિયેટરનો વિરોધ કરતા લોકોને જોયા તમે? કે આ ન હોવું જોઈએ, કેમ? ટાઈમ પાસ છે, નહીં કરે. પણ કથાનો વિરોધ કરવા વાળા માણસો તમે જોયા છે કે ભાઈ કથા છે એ ટાઈમ પાસ છે, આ ન હોવું જોઈએ, આનો વિરોધ છે. તો આનાથી એક વાત એ સમજવાની છે કે લોકોની બુદ્ધિ ક્યાં કામ કરી રહી છે એ જુઓ. શું સારું છે, શું ખરાબ છે, કોનો વિરોધ કરવો જોઈએ, કોનો વિરોધ નહીં કરવો જોઈએ, કોણ જીવન માટે જરૂરી છે, શું જીવન માટે વધારે નકામું છે, કોઈ વિવેક બુદ્ધિ નથી. બસ એને પોતાના મનમાં લાગ્યું આ નથી સારું, તો કે છોડો હવે આમાં શું છે. એને લાગ્યું કે આ સારું છે, તો પછી ગમે એટલું ખરાબ હોય તો સારું છે. આ વાસ્તવિક સ્થિતિ છે અત્યારે દુનિયાની, કે ખરાબ આદતો જે છે, ખરાબ વસ્તુઓ જે છે એનું પ્રમોશન થઈ રહ્યું છે. અને જે સારી વસ્તુઓ છે, જે જીવન ઉપયોગી છે, જેનાથી આત્મકલ્યાણ થાય એવું છે, આના માટે લોકો વિરોધ કરી રહ્યા છે. આનું કારણ શું છે? કારણ માત્ર એટલું છે કે લોકોમાં વિવેક બુદ્ધિનો અભાવ છે. અને વિવેક એટલા માટે નથી કારણ કે સત્સંગ નથી. સત્સંગના તો નામથી લોકો ભાગે છે અત્યારે. તો સારું છે તમે અહીં આવીને બેઠા છો આટલા લોકો સાંભળવા માટે. આ નકર આમાં કોઈને રસ નથી. આ દાદા વૈયા ગયા છે તો એ એક માધ્યમ બન્યા છે, નિમિત્ત, કે એ બાને સત્સંગ સાંભળવા બેઠા જ. નગર હમણાં એમ નામ કીધું હોય કાંઈ ન હોય ને સત્સંગ છે આવજો, તો આમાં જ અડધા ન હોય. સાચું છે ખોટું? હમણાં થોડાક ટાઈમ પહેલા એક ભાઈએ મને કીધું કે હાલો ને આપણે લગ્નમાં સત્સંગ રાખવી. કે મેં કીધું કોક વયું ગયું હોય ને ન્યા સાંભળે, અહીં લાગે તમને સાંભળે? તમને લાગે ફાર્મમાં આપણે ગયા હોય ન્યા કીધું કે હાલો ભાઈ હવે લગ્ન હાલે એક બાજુ ને એક બાજુ સત્સંગ રાખવી, કેટલા લોકો સાંભળવા બે? નથી. રસ જ નથી ભાઈ, વિવેક છે જ નહીં. કેમ? કારણ કે સત્સંગ નથી. સ્વામીજીએ કીધું ને, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગમાં જાતા હોય તો ક્યારેક આ વિચાર આવે, ક્યારેક મનમાં એ ભાવ થાય કે એક દિવસ મૃત્યુ આવશે તો એ પહેલા આપણે કંઈક તૈયારી કરવાની છે. કારણ કે તમે માનો કે ન માનો પણ જવાનું છે એટલું તો કન્ફર્મ છે ને. માની લો કોઈ વ્યક્તિ એમ કહેતો અમે તો ભગવાનમાં નથી માનતા, અમારી તો શ્રદ્ધા શાસ્ત્રોમાં નથી, અધ્યાત્મમાં નથી. શ્રદ્ધા હોય કે ન હોય પણ મૃત્યુ છે એ તો માનો છો ને, એક દિવસ જવાનું તો છે. તો આત્મકલ્યાણ અર્થે આપણી તૈયારી શું છે? નથી, કારણ કે આપણને ખબર જ નથી કે મૃત્યુ શું છે. આપણે નથી મૃત્યુને સમજતા, અને એટલા માટે મૃત્યુ માટેની જે પ્રોસેસ છે એને આપણે સમજતા નથી, અને એના ઉપર આપણા આત્મકલ્યાણની જે પ્રોસેસ છે એને પણ આપણે નથી સમજતા. તો જે વિષયમાં આપણને જ્ઞાન જ નથી એટલે એના વિષયમાં આપણો વિચાર પણ નથી.
લોકોને એમ થાય કે ભાઈ હવે મરવાનું એમાં શું એટલું વિચારવાનું, આખું ગામ મરે, આપણે મરી જાવ. એને મરવું એટલે શું એમ. પણ બહુ અઘરી વસ્તુ છે. મૃત્યુ સહજ નથી. એટલે ગીતામાં ભગવાન કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ ચાર વસ્તુ છે એ દુઃખ છે. પણ સંસારમાં જેને દુઃખની અનુભૂતિ ન હોય એ સુખ માટે પ્રયાસ કરે ખરા ક્યારે? અથવા દુઃખ નિવૃત્તિ કરવાનો પ્રયાસ કરે ખરા? દુઃખ શું છે એ ખબર જ નથી તો એ માણસ પ્રયાસ શું કામ કરે? તો એના માટે એ ખબર તો હોવી જોઈએ ને દુઃખ છે તો દૂર કરવાનો પ્રયાસ કરે. તો જે માણસ જાણતો જ નથી દુઃખ શું છે એ એમાંથી છૂટવાનો પ્રયાસ શું કામ કરે? આ જો ભક્તિ માર્ગ એટલો સુંદર માર્ગ છે તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે લોકો કરતા કેમ નથી? ભક્તિ તો બહુ સારી વસ્તુ છે, લોકો શું કામ નથી કરતા? તો નહીં કરવાનું એકમાત્ર કારણ એ છે કે એને ખબર તો હોવી જોઈએ ને શું કામ કરવાનું છે. માની લો તમે બધા ચપ્પલ પહેરો છો ને, તો તમને કોઈ પૂછે ચપ્પલ શું કામ પહેરો તમે? કાંઈ નહીં, બધા પહેરે છે, તમે પહેરી છીએ. એવું હોય કે એનું કંઈક કારણ છે કે ભાઈ રસ્તા ઉપર નીકળ્યા તો કોઈ પથ્થર ન વાગે, કાંકરી ન વાગે, ગામડામાં હોય તો કાંટા ન વાગે, યા તો ઉનાળો હોય તો પગ ન બળે, પગની સુરક્ષા માટે ને. તો રેતી વાગવી, કાંટા વાગવા, પથ્થર વાગવા આ દુઃખ છે. અને એ દુઃખથી બચવા માટે આપણે ચપ્પલ પહેરીને નીકળીએ છીએ બહાર. કેમ? કારણ કે તમે ખુલ્લા પગે ખેતરમાં ગયા હો અને એકાદ કાંટો વાગી ગયો હોય પછી કોઈ દી ચપ્પલ પહેર્યા વગર એ ખેતરે જાઓ ખરા તમે? આ તમે નાના છો ત્યારનો તમારો અનુભવ હશે કે જે વાડીમાં ગયા ને જે માર્ગે કાંટો વાગ્યો ત્યાં બીજી વાર હાલવાનું થાય એટલે આપણે ચપ્પલ પહેરીને હાલીએ, કારણ કે એક દુઃખ અનુભવ થયો ને, કાંટો વાગવાનું દુઃખ અનુભવ થયું. એમ જે લોકો આ સંસારમાં માનતા જ નથી કે ભાઈ અહીં દુઃખ છે એ ભજન કરે શું કામ? કોઈને તમે એમ કહો કે ભાઈ ભજન કરો, ભગવાનનું નામ લ્યો, શું કામ? એ કે કેમ? જો ભગવાનની દયાથી સરસ ઘર છે, ગાડી છે, ઘરમાં એસી છે, જલસાદ છે, હવે શું કામ ભજન કરવાનું? તો આ બધું મળ્યું એટલે એને એમ લાગ્યું કે આપણા જીવનમાં સુખ જ સુખ છે. કેમ? ઘરનું મકાન થઈ ગયું એટલે સુરતમાં પહેલું સુખ તો એ છે ઘરનું મકાન. એ સામાન ફેરવવાની માથાકૂટ ગઈ, પહેલું સુખ ઘરનું મકાન. શાસ્ત્રોમાં અલગ છે, પહેલું સુખ છે એ સ્વાસ્થ્ય છે, પણ સ્વાસ્થ્ય હારે કોઈને મતલબ નથી. અત્યારે પહેલું સુખ એ છે ઘરનું મકાન, એમાં લોન ન હોવી જોઈએ. બીજું તો કે એક સરસ ગાડી હોય. ત્રીજું તો કે ઉનાળાનો સમય આવે ને ઘરમાં બધી રૂમમાં એસી હોય અને બેંક બેલેન્સ હોય. આ સુખ છે કળિયુગમાં. 4. અને આ 4 વસ્તુ જેની પાસે હોય એ એમ જ કે અમને દુઃખ છે જ નહીં ભાઈ. બોલો આને કેમ સમજાવો? આ માને જ નહીં દુઃખ છે. આ 4 વસ્તુમાં એ સુખ માને છે. અને ભગવદ્ ગીતા કહે છે અસલી દુઃખ છે આ જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. જન્મ લેવો, વૃદ્ધ થવું, રોગી થવું અને મૃત્યુ પામવું, આ અસલી દુઃખ છે. પણ હવે જેને આની અનુભૂતિ જ નથી તો આ માણસ એમાંથી નીકળવાની ટ્રાય શું કામ કરે? તો મોટા ભાગે આ સંસારમાં લોકો એવું માને છે કે અમારા જીવનમાં કોઈ દુઃખ છે. એ સત્સંગમાં આવે ત્યારે એને સમજમાં આવે કે રોટી કપડાં મકાન ન હોવું એ દુઃખ નથી. અસલી દુઃખ છે જન્મ લેવો, જન્મ લઈને ધીરે ધીરે વૃદ્ધ થવું, એ વૃદ્ધાવસ્થામાં આ પહોંચતા પહોંચતા વચ્ચે રોગનું આવવું અને અંતે મૃત્યુ પામવું. આ અસલી દુઃખ છે. અને આમાંથી નીકળવા માટેનો ઉપાય શોધવા માટે મને તમને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. આ સમસ્યા આપણે સુલઝાવવાની છે. પણ તમે કહેશો ના પહેલા આ બધું હોવું જોઈએ પછી આમાં આવી. આજકાલ લોકો એ કહે ને પહેલા આમ ઘરે બધું હરખું થઈ જાય ને પછી ભજન કરવું છે.
પણ ભાઈ અહીંયા કોઈ ગેરંટી નથી બધું હરખું થાય. કારણ કે તમે મકાન બનાવ્યું હોય, સરસ બનાવ્યું હોય, પછી છોકરાઓ પરણાવી દો, પછી એમ થાય હવે આપણે ભજન કરવાનો ટાઈમ આવ્યો છે, ત્યાં છોકરો કે બાપા વેચવું પડશે હવે, તો હું કરો? આવું બને છે ને. રહી જતું એને વાંધો નહીં, બાકી મોટા ભાગે તો આપણે જે પ્લાનિંગ કરીને બેઠા હોય કે ભાઈ આ બધું વેલ સેટ થઈ જાય ને પછી આપણે ભજન કરવું, સેટ થાય. ઘણા લોકો એવું વિચારતા હોય કે એકવાર છોકરાના લગ્ન થઈ જાય ને એટલે આપણે પછી ભજન જ કરવું છે, કે પછી કાંઈ કરવું નથી. કેમ? તા કે લગ્ન થઈ જાય એટલે આપણે છૂટા થઈ જાય ને, જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય. હવે લગ્ન થાય પછી જ ખબર પડે કે અસલી માથાકૂટ હવે ચાલુ થઈ ગઈ. બિચારો મુક્ત થવાની ટ્રાયમાં બેઠો તો વાટે, એકવાર છોકરાને પરણાઈ દઈ એટલે બધું સારું થાય, અને પછી જ જોવે કે હવે વધારે માથાકૂટ ચાલુ થઈ. પહેલા તો ક્યારેક ક્યારેક કઈ સત્સંગમાં આવતા હતા, હવે એ બંધ થઈ ગયું. આપણે પૂછીએ કે હવે કેમ નથી સત્સંગમાં આવતા? ઓકે પ્રભુજી શું કહીએ કે હવે ઘરે એટલી માથાકૂટ છે નહીં, કરો અને પછી મરો, બીજું જીવનમાં હું બાકી રહ્યું છે. કારણ કે આ બધી એવી સમસ્યાઓ છે જે સુલઝાવાની નથી. તમને એવું લાગતું હોય કે આ જીવનમાં સુલઝાવી દેવું તો પાછું બીજા જન્મે આ સમસ્યા ઊભી રહેવાની છે. કારણ કે મૃત્યુનો અર્થ એવો નથી જીવનનો અંત થઈ ગયો છે. અત્યારનું જે મૃત્યુ છે એ બીજા જીવનની શરૂઆત છે, અને બીજા જન્મમાં સેમ પ્રોબ્લેમ રહેવાનો છે. હરેક જીવનની અંદર આવા અનંત જન્મોમાંથી પસાર થઈને આપણે અહીં બેઠા છીએ. એક જીવન છે અત્યારે આપણી પાસે, પહેલા હજારો હજારો જન્મો થઈ ગયા છે મારા ને તમારા, અનંત જન્મો છે, ગણી એકાઈ નહીં એટલા. અને આ જીવન જેવું સમાપન કરશું એટલે ઓર એક નવું જીવન પ્રારંભ થશે. તો આમાંય ઘણા લોકોને પ્રોબ્લેમ છે એ કે મર્યા પછી કોણે જોયું શું હોય. ક્યારેક આવી વાતોમાં લોકો એવું અમને કે તમે બીવરાવો છો કે ખાલી ખાલી મર્યા પછી કોણ જોવા ગયું છે, શું થાય છે, પછી કઈ છે કે નહીં, મોજ કરવા દો નહીં. કે અત્યારે ભલે તમને એવું લાગે છે કે તમે નથી જોયું, અને આપણે નથી જોયું એટલે એનો કાંઈ એવો અર્થ પણ નથી કે ન હોય. ભાગવત ગીતા કહે છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ તો છે, અને જેનું મૃત્યુ છે એનો પાછો જન્મ પણ છે. ભગવાનનું વચન છે. છતાં ન માનો તો પછી મરીને અનુભવ કરી લેજો શું છે નથી. પણ શાસ્ત્ર તો કહે છે કે મૃત્યુનો અર્થ છે નવા જીવનમાં પ્રવેશ, અને જેવા નવા જીવનમાં પ્રવેશ કર્યો એટલે આ સમસ્યાઓ પાછી ત્યાં રહેશે. પુનરપી જનનમ, પાછો જન્મ થશે. જન્મ થશે એટલે ફરીથી વૃદ્ધાવસ્થા આવશે, ફરીથી રોગ, પુનરપી મરણમ, ફરીથી મૃત્યુ, અને આ ચક્ર ચાલતું રહેશે. બહુ ગંભીર સમસ્યા છે, પણ લોકોને એવું લાગે છે કે આ તો સામાન્ય વસ્તુ છે. વારંવાર જન્મ લેવો, વારંવાર મૃત્યુ પામવો, આ સૌથી મોટી સમસ્યા છે મનુષ્ય જીવન. આપણે આનું સમાધાન શોધવાનું છે સત્સંગના માધ્યમથી. અને આપણે કરીએ શું? આ સંસારમાં એવી વસ્તુઓ પાછળ ટાઈમ પાસ કરી રહ્યા છીએ જે વસ્તુ કન્ફર્મ છે કે એક સમય આપણી નહીં હોય. યા તો આપણે એને છોડવાના છીએ યા એ આપણને છોડવાની છે. હવે એમાંથી એક તો થવાનું છે. જો આપણે અત્યારે જે વસ્તુમાં એટલી આસક્તિ રાખીએ છીએ, માની લો કાલે કોઈક લઈને વયા ગયા તો આપણે શું કરીએ? જીવતા જાગતા કોકને આપી દેવું પડે છે ને બધું. ઘરના છોકરા પૈસા માંગતા હોય ન દેતા હોય, પણ બજારમાં કોઈક લાખો કરોડો લઈને ઉઠી જાય તો ન ઈચ્છા હોય તો દેવું પડે, બધું આપી દેવું પડે છે. અને તમને એમ થાય ના અમે એટલા હોશિયાર છે અમારા પૈસા કોઈ ન લઈ જાય. કેમ? અમે સુરક્ષા જ એવી રાખી છે, અમારું કોઈ ન લઈ જાય. તો મૃત્યુ આવશે, કાળ બધું છોડાવી દે. મૃત્યુ સમયે તો બધાને ખબર છે ને, કોઈ કાંઈ લઈને નથી જતું. એ તો જાણો છો ને, આટલું તો બધાને ખબર છે
કે આ સંસારમાં ઇતિહાસમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે મૃત્યુ સમયે પોતાની સાથે કાંઈ લઈને ગયા હોય. આવો કોઈ ઇતિહાસ નથી. છતાં આ સંસારમાં પ્રવૃત્તિઓ એવી છે કે જે વસ્તુ નથી આપણે લઈ જવાના નથી અને આમ જોવો તો આપણી છે નહીં, એના માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. સવારમાં ઉઠીને વયા જઈએ તે સાંજ સુધી એના માટે મહેનત કરીએ છીએ જે કન્ફર્મ છે કે એક દિવસ આપણી નથી રહેવાની. અને એના માટે મહેનત કરો એનો વાંધોય નથી, કારણ કે જીવન ચલાવવું છે, વ્યવહાર ચલાવવો છે, ઘર ચલાવવું છે તો કમાવવું તો પડશે. ધનની જરૂર તો છે જીવવા માટે, પણ એ લક્ષ્ય નથી જીવનનું. જીવનનું લક્ષ્ય છે આ ચક્રને તોડવું કેવી રીતે, આમાંથી બહાર કેવી રીતે નીકળવું, કે એકવાર અહીંથી નીકળ્યા પછી ફરીથી આમાં ન ઉતરવું પડે. નગર આજે લોકો આંદોલન કર્યા કરે, બહુ મોંઘવારી વધી ગઈ, બહુ મોંઘવારી વધી ગઈ. આ વધવાની છે, આ કોઈ દી પાછી ન પડે. આજ સુધી તમે કોઈ દી સાંભળ્યું ભાવ ઘટ્યા? એ વધે જ. વચ્ચે વચ્ચે થોડું કામ ડાઉન આવે તો આપણે હા ઘટે છે ક્યારેક ક્યારેક, પણ એ પાછું ઉપર વયું જાય છે ને. સોનામાં જ જોઈ લો, હમણાં લઈ લેવી એમ કરતા હતા, લગ્ન આ કમૂરતા આવ્યા તો સારું થયું અટકી ગયું, નકર હજી કેટલાય બિચારા વાટે હતા. એને ક્યાં ભાવ વયો ગયો? તો આવું બધું સંસારમાં થયા કરે ને આવી વસ્તુથી આપણે બહુ ચિંતામાં હોય કે સોનાનો ભાવ ક્યાં વયો ગયો, ગેસના બાટલાનો ક્યાં વયો ગયો, શાકભાજી કેટલું મોંઘું થઈ ગયું, આ કેટલું મોંઘું થઈ ગયું. વાતો કર્યા કરો, આ બધું મોંઘું જ થવાનું છે. અને ભજન નહીં કરવી તો પાછું આવવું પડશે અહીંયા. તો વિચારો પાછા આવશો ત્યારે કેટલી મોંઘવારી છે. અત્યારે ભજન નહીં કરો ને પાછા રિટર્ન આવશો ત્યારે મોંઘવારી કેટલી હશે. એટલે ફરીથી આમાં ન ઉતરવું ને એ જ બુદ્ધિમાની છે. પહેલા આપણે વિચારતા લાખ રૂપિયાની કિંમત કેટલી હતી. 1 લાખ રૂપિયા એટલે એક પ્રસંગ નીકળી જાય. આજે લાખ રૂપિયાના ખાલી મોબાઈલ આવે. તો હરેક વસ્તુ જેના માટે આપણે પ્રયાસ કરીએ છીએ આ નિશ્ચિત છે કે એક દિવસ આપણે આને છોડવાનું છે. તો પ્રયાસ એવો કરો કે આપણે આપણું જીવન પણ સારી રીતે ચલાવી શકીએ અને સાથે સાથે આત્મકલ્યાણના માર્ગ ઉપર આગળ વધીએ. જો આ સંસારમાં કોઈ વસ્તુ મળે ને તો એ આ શરીરને સુખી કરે, આપણા શરીરને સુખ આપે, પણ આત્મકલ્યાણ જે છે એ કેવલ અને કેવલ ભગવાનની ભક્તિથી સંભવ છે. એટલા માટે પરીક્ષિત મહારાજનો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણા લોકો માટે થયો છે કે મૃત્યુથી નિકટ જે વ્યક્તિઓ છે આને શું કરવું જોઈએ. પરીક્ષિત મહારાજને તો ખબર હતી કે 7 દિવસ છે અને કદાચ 7 દિવસમાં મૃત્યુ થઈ પણ ગયું એનું તો એને કોઈ હાનિ નથી. શું કામ? કારણ કે આ પરીક્ષિત ઈ રાજા છે જેણે એની માતાના ગર્ભમાં ભગવાનનું દર્શન કર્યું છે. જન્મ નથી થયો એના પૂર્વ ભગવાનનું દર્શન થઈ ચૂક્યું છે. જે ભગવાન કૃષ્ણની કૃપાથી આ પરીક્ષિતનો જન્મ થયો છે, જેની માતા ઉત્તરા ભગવાન કૃષ્ણની પરમ ભક્તા છે, જેના દાદી દ્રૌપદી ભગવાનની પરમ ભક્તા છે, જેના પરદાદી કુંતી મહારાણી જેણે ભગવાનનો સાક્ષાત્કાર, મતલબ જુઓ 3 પેઢી જેણે ભગવાનનું દર્શન કર્યું છે. કુંતી મહારાણી ભગવાન કૃષ્ણના ફઈ છે, મતલબ એના ભત્રીજા, સાક્ષાત દર્શન છે. દ્રૌપદી ભગવાનના સખી છે, એને ભગવાનનું સાક્ષાત સાનિધ્ય છે. અને આ ઉત્તરા જેની પ્રાર્થનાથી ભગવાને એની ઉપર કૃપા કરી અને આ પરીક્ષિત મહારાજને બચાવ્યા છે, અને સાક્ષાત પાંડવો જેના પિતામહ છે. તો વિચારો આ પરીક્ષિતની દુર્ગતિ થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. 3 પેઢીએ ભગવત સાક્ષાત્કાર કર્યો છે. જેણે ખુદ આ પરીક્ષિત મહારાજ 4થી પેઢી છે અને એણે ગર્ભમાં ભગવાનનું દર્શન કર્યું છે, તો એની અસદગતિનો કોઈ પ્રશ્ન જ નથી. છતાંય પરીક્ષિત મહારાજ આવો પ્રશ્ન શા માટે સુખદેવજીને પૂછી રહ્યા છે કે મૃત્યુથી જે નજીક છે એને શું કરવું જોઈએ.
કોના જપ કરવા જોઈએ, કોનું ભજન કરવું જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, કોનો ત્યાગ કરવો જોઈએ. અને આ પ્રશ્ન જ્યારે પૂછાણો એ સમયે સુખદેવ ગોસ્વામી આ પ્રશ્નથી પરમ પ્રસન્ન થઈ ગયા. કારણ કે જે મહાપુરુષો છે આ સંસારમાં, એ જાણે છે કે પ્રશ્ન શું પૂછવો જોઈએ જ્યારે સામે કોઈ મહાપુરુષ હોય, આત્મતત્વનો જાણકાર વ્યક્તિ હોય. આપણને અત્યારે કોઈ એમ કે પ્રશ્ન પૂછો તો આપણે શું પૂછીએ? હે ને, કાંઈક ધંધો બતાવો. આપણી પાસે અત્યારે જ પ્રશ્ન છે. ક્યાંય પણ મળે તો શું કે કાંઈક ધંધો હોય તો કહેજો. આખું ગામ એ જ ગોતે છે. ભલે હું બહુ જાણતો નથી ધંધાના વિષયમાં, પણ મને એક વસ્તુ ખબર છે, જે કરો છો ને એનું ઈ કરો, એમાં કંઈક ફાવશો, નવામાં કંઈક અટવાહો. બહુ મનમાં જિજ્ઞાસા થતી હોય તો જિજ્ઞાસા આ કરવા જેવી છે કે ભાઈ મારે એક સમયે જવાનું તો છે, તો મારી તૈયારી શું છે? આજકાલ આપણે ત્યાંથી લોકો વિદેશ જઈ રહ્યા છે, બહુ વિદેશ જવાનો ક્રેઝ છે. તો જેને વિદેશ જવું હોય એ કેટલી તૈયારી કરે? એમ જોયું ને, કોઈના અમેરિકાના વિઝા થઈ ગયા તો 6 મહિનાથી તૈયારી કરતા હોય. કેમ? આ લઈ જવાનું છે, ઓલું લઈ જવાનું, આ ન ભૂલાવવું જોઈએ, પેલું ન ભૂલાવવું જોઈએ. તો વિચારો, એક સમય એ છે જ્યારે આપણે અનંતની યાત્રામાં નીકળવાનું છે. તો એના માટે કોઈ તૈયારી હોવી જોઈએ કે નહીં? અચ્છા, એક પ્રશ્નનો જવાબ. લોકો મૃત્યુ સમય રડે શું કામ? કોઈનું મૃત્યુ થઈ જાય, લોકો શું કામ રડતા હોય? તમે રડ્યા છો? કોઈના મૃત્યુમાં રડો છો કે નહીં? શું કામ રડો? એટલે હવે એ એકબીજાને સામું જોઈને દાંત કાઢી કે એ ખબર નથી હું કામ રોયા આપણે એને. તો આ દુનિયા આમ જ હાલે છે, કોઈને ખબર નથી, પણ ભાઈ ઓલા રોવે તો આપણે રોવાનું છે. એ ભાઈ એવું ભાઈ હોય, મરી જાય એટલે રોવું પડે, આવું માનીએ છીએ આપણે. પણ કોઈ આવીને પ્રશ્ન કરે શું કામ રોવો છો? તો કે દાદા વૈયા ગયા. તો કે અહીં હુતા જ, ઈ નહીં તો એની અંદર હતા ઈ વૈયા ગયા. હવે થોડું જાણવા જેવું છે. શરીર માટે જો શોક છે તો શરીર તો અહીં રહે છે, અનુભવ છે ને બધાનો. એક વિચાર કરો કે એ જ વ્યક્તિ જ્યારે જીવિત હોય, હાથમાં કંઈક બ્લેડ વાગી જાય, કોઈ ધારદાર વસ્તુ વાગે તો આખું ઘર દોડે, આને દવાખાને લઈ જાઓ. જીવિત હોય ત્યારે બધા લોકો એક આંગળીમાં ખાલી વાગ્યું હોય તો કે આને દવાખાના ભેગા કરો. અને એ જ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આખે આખા શરીરને ચિતા ઉપર ચડાવી દે છે અગ્નિમાં. ત્યારે વિચાર નથી કરતા કે આને બ્લેડ વાગી હતી ત્યારે દવાખાને લઈ ગયા બધા ભેગા થઈને, અને એ જ બધા ભેગા થઈને આજે આને બાળી દે છે પાછા. કારણ તો એક છે કે જે શરીર છે એ આપણે નથી, એટલું તો અહીંયા સમજમાં આવે છે. શરીર મૃત્યુ સમય થાય છે, આ જે શરીરો આજ બેઠા છે અહીંયા સામે, જોવે છે, બોલે છે, વાતો કરે છે, આનું જ્યારે મૃત્યુ થશે ત્યારે આપણા જ પરિવારજનો, આપણા જ સ્વજનો કહે આને જલ્દી સ્મશાન ભેગા કરો, બાળી દેશે આ શરીરોને. અને અગ્નિમાં બળતું હશે ત્યારે કોઈ એમ નહીં કે આને ગરમ લાગે, પણ એ બાળશે, બધા ભેગા થઈને આને બાળવાનો પ્રયાસ કરશે. કારણ ભલે અજ્ઞાનમાં પણ થોડું જ્ઞાન તો છે કે આ શરીર જે છે એ જડ વસ્તુ છે, અને એ શરીર જે છે એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી, એટલે આનો નાશ કરી નાખો એ જ બેટર છે. એટલે જેવું મૃત્યુ થાય એટલે અગ્નિ સંસ્કાર આપી દે, શરીર નષ્ટ, રાખ થઈ ગયું, એની વાર્તા પૂરી થઈ ગઈ. અચ્છા, આ ઘટનાથી એક વસ્તુ તો સમજમાં આવી કે જે શરીરને આપણે અગ્નિ આપી રહ્યા છીએ આ શરીર જડ વસ્તુ છે, અને બીજું કે આને દુઃખની અનુભૂતિ થતી નથી. અચ્છા, હવે તો આ બધી સગડી સિસ્ટમ આવી એટલે અંદર વહી ગયા પછી ખબર ન પડે શું થાય છે, પણ ચિતા ઉપર કોઈને બાળો ત્યારે કોઈએ એવો અનુભવ કર્યો કે ચિતામાંથી બેઠા થઈને કીધું ભાઈ બહુ ગરમ લાગે છે, આ રહેવા દો તમે.
કે છે? અને માની લો બેઠા થયા હોય તો પછી આપણે ત્યાં ન ઊભા રહી. વાત તો ઈ છે. કોઈ શરીર નથી કહેતું કે મને ગરમ લાગે છે, અગ્નિમાં બાળો તોય. એનો અર્થ એ થયો કે શરીર જે છે એ જડ વસ્તુ છે, અને એનો ક્લિયર અર્થ એ છે કે આ શરીર જે છે એ આપણે નથી. જો એ આપણે હોત તો આપણને હાજવી રાખે, જો એ આપણે હોત તો આપણને ઘરે બધી આપણી સેવા ચાકરી પહેલાની જેમ હાલતી હોત, પણ એ નથી થતી. ગમે એટલા પ્રિય સ્વજન હોય પણ અંતે તો શરીરનો નાશ કરવામાં આવે છે, કારણ કે શરીર જે છે એ આપણે નથી. મૂળ વાત સમજમાં આવી? તો હવે પહેલો પોઈન્ટ એ હતો કે તમે કોના માટે રડો છો? તો શરીર માટે. તો આપણે રડતા નથી, કારણ કે શરીર માટે રડો તો શરીર તો તમારી પાસે છે, તો એને તમારે જવા ન દેવું જોઈએ, એને હાચવી રાખવું જોઈએ. તો શરીર માટે આપણો શોક નથી. તો બીજો ઓપ્શન શું છે? કોના માટે રડો છો? બોલે આત્મા માટે. ઓકે, આત્મા માટે રડો છો. હવે પ્રશ્ન એ છે, આત્માને જોયો છે? જોયો છે આત્માને? કોઈ દર્શન કર્યું નથી. આત્મા એટલું સૂક્ષ્મ તત્વ છે કે આજ સુધી આ સંસારમાં કોઈ વ્યક્તિ એવો નથી જેણે કીધું હોય કે મેં આત્માને જોયો છે. આ એનો અર્થ એ નથી કે એ નથી, ઈ છે. એનું પ્રમાણ શું છે? કે બોલે આ શરીર ચલાવતો હતો, શરીર ચાલે છે, એનો અર્થ શું છે? એમાં આત્મા છે. જેવો એ આત્મા નીકળી ગયો એટલે શરીરનું કામ બંધ થઈ ગયું. તો એ આત્મા જે છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે, ઓરિજિનલ સ્વરૂપ આપણું આત્મા છે, શરીર નથી આપણે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે એ આત્માને તો કોઈ જોયો નથી, શરીરમાં આવતાય નથી જોયો અને આમાંથી નીકળતાય નથી જોયો. તો પછી આત્મા માટે શોક કરો છો કે શરીર માટે? શું લાગે છે? શોક કોના માટે થાય છે? શરીર વાળા હાથ ઉપર કરો. શરીર માટે કોણ શોક કરે છે? કોઈ નહીં. ઓકે, આત્મા વાળા હાથ ઉપર કરો. આત્મા માટે કોને શોક છે? એટલે શરીર માટે નથી, આત્મા. તમે રોવો જ કોના માટે ઈ કયો મને હવે. હાલો, આજ મારે જ સત્સંગ તમારો લઈને ઘરે જવાનો. આ વૈયા જાય રોવો જ કોની હાટું? હવે જ્યારે જ્યારે રોશો ને તો મારી વાત યાદ આવશે તમને. આ દાદા વૈયા ગયા તો રોતા હતા કોઈ? કોણ કોણ રોયું? કોની હાટું રોતા હતા ઈ કયો? હાલો, ખબર નથી. જો શરીર માટે રડતા હોય તો શરીર નાશવંત છે, આ રહેવાનું નથી. કારણ કે આ સંસારમાં તમે તમારા અનુભવમાં હવાહો વર્ષથી મોટા શરીરો નહીં જોયા હોય. વધીને 125 વર્ષની ઉંમર વાળા લોકો કદાચ 2 પેઢી પહેલા કોઈ જોયા હોય, પણ 125 વર્ષથી ઉપરના શરીરો જોયા હોય આવો કોઈનો અનુભવ નથી આયા. એનો અર્થ એ છે કે શરીર હંમેશા નાશવંત છે. તો શરીર તો શોક કરવા યોગ્ય છે જ નહીં. કારણ કે આજે શ્લોક ગીતામાં ભગવાન બોલ્યા છે ને, જાતસ્ય હિ ધ્રુર મૃત્યુ. જેનો જન્મ છે એનું મૃત્યુ છે. તો જન્મ કોણ લે છે? શરીર જન્મ લે છે. અને એટલા માટે મૃત્યુ કોનું થાય છે? શરીરનું. શરીર જન્મ્યું છે એટલે શરીર મરે છે. અને બીજી વાત એ છે કે જો કોઈ વ્યક્તિ એવું માનતા હોય કે અમે આત્મા માટે શોક કરીએ છીએ, તો આત્મા માટે ભગવદ્ ગીતા કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત. ન જાયતે, આનો જન્મ નથી. ન મ્રિયતે, જન્મ નથી એટલે એનું મૃત્યુ પણ નથી. તો આત્મા માટે જો શોક કરતા હોય તો એ તો મરતો જ નથી. બંનેના ગુણધર્મ સમજમાં આવ્યા? શરીર જન્મે છે એટલે શરીર મરે છે, અને આત્મા જન્મતો જ નથી, એ મરતોય નથી. તો જો શરીર માટે શોક કરતા હોય તો એનો તો ધર્મ જ મૃત્યુ છે, અને આત્મા માટે જો શોક કરતા હોય તો એ તો અમર છે.
તો શોક ન શરીર માટે થાય છે ન આત્મા માટે, શોક થાય છે પોતાના અજ્ઞાન માટે. આપણને જ ખબર નથી કોના માટે શોક કરીએ છીએ. બસ આપણને એટલી ખબર છે શોક કરો કેમ? કારણ કે જેની હારે રહ્યા છીએ એ હાજ નથી આપણી હારે. બસ આટલી વાત સ્મરણમાં આવે અને એટલે દુઃખ લાગે. પણ કોની હારે રહ્યા છો? જો શરીર સાથે રહ્યા છો તો શરીર તમારી સામે છે, અને આત્મા સાથે રહ્યા છો તો એને તો 60 વર્ષ 70 વર્ષ હારે રહ્યા તો કોઈ દી જોયો જ નથી. જોયો છે? માની લો જે આત્મા ગયો છે એ પાછો આવે તો ઓળખો કે આ આપણા દાદા છે? ખબર પડે નથી. તો શોકનું એકમાત્ર કારણ અજ્ઞાન છે. જો અજ્ઞાનથી બચવું હોય તો એના માટે સુખદેવ ગોસ્વામી કહે છે કે પહેલા તો પ્રશ્નને સમજો. વાસ્તવમાં સંસારમાં પ્રશ્ન એ છે જેમાં આત્મ તત્વનું કલ્યાણ કેવી રીતે થાય એની ચર્ચા થઈ હોય. આ પ્રશ્ન છે. અને મોટા ભાગે લોકો ચર્ચાઓ તો સવારથી જાગે તે રાતે હુવે ત્યાં સુધી કેટલું બોલે છે. કોઈને સાંભળવું હોય તોય બોલે, ન સાંભળવું હોય તોય બોલે. એને લાખો ચર્ચાઓમાં લોકો સમય પસાર કરે છે. પણ આવી લાખો ચર્ચાઓમાં એક પણ ચર્ચા એવી નથી હોતી જે એના આત્મકલ્યાણ માટે હોય. સુરત બહુ સારું શહેર છે. અહીંયા તમે સર્વે કરી શકો. સોસાયટીમાં નીકળો, નાકે બેઠા હોય 5-7 જણા મીટિંગ કરી, બધી સોસાયટીમાં હોય. ક્યારેક તમારે બોલવાનું નહીં, કઈ ખાલી જઈને વાતો સાંભળવાની બાજુ ઊભા રહી. આમ તો આપણે અજાણ્યા હોય એટલે એની વાતમાં આપણે તો જબ ઉતરાય નહીં અંદર. ખાલી ઊભું રહીને સાંભળવાનું ને આ વાત શું કરે. યા તો રાજનીતિની ચર્ચા ચાલતી હોય. હવે રાજનીતિમાં એકઈને કાંઈ ખબર ન પડતી હોય એમ, તો એ અહીં બેઠા સલાહ આપતા હોય કે ઓલાને મોદીજી આમ ન કરવું જોઈએ, તો રાહુલ ગાંધી આમ ન કરવું જોઈએ, કેજરીવાલે આમ ન કરવું જોઈએ. તમારે શું લેવા દેવા? તમારું ઘરે કોઈ સાંભળતો નથી. અને એ લોકો સલાહ આપતા હોય આ ન થવું જોઈએ. યા તો આર્થિક ચર્ચાઓ હાલતી હોય. ઓલા ગામનો ઓલો વ્યક્તિ છે ને આટલા કરોડ કમાણો, ઓલા ગામનો આ ભાઈ છે ઓલો આટલા કરોડ કમાણો. આપણે હપ્તા ચાલે છે એમાં ધ્યાન આપો. કોઈ મતલબ નથી. રાજનીતિ, આર્થિક વિકાસ, વૈજ્ઞાનિક ચર્ચાઓ, ઘણા ભણ્યા હોય ભલે હાથ જ, પણ ચર્ચા વિજ્ઞાનની એવી કરતા હોય આપણે નાસા રિટર્ન છે. હમણાં એ કહીએ કે આ નામ ગયું છે, એનું આમ થઈ ગયું, આમ કર્યું હોત તો બરાબર, તો તમને તમારી સલાહ લીધી હોત તો બરાબર સારું હતું. ત્યાં બેઠા હોય આઈ નાકે અને ચર્ચા આખા બ્રહ્માંડની કરતા હોય બેઠા. કોઈ મતલબ નથી આ ચર્ચાઓનો એની યારે. પણ એ ક્યારેય એવી ચર્ચા કરતા નહીં જોવા મળે કે એક દિવસ આપણે આ સંસારમાંથી જવાનું છે તો આપણે અહીં બેહવી છીએ તો કંઈક ભજન કરીએ, કંઈક ભગવાનની કથા સાંભળીએ, ભગવાનનું નામ લઈએ. આવી ચર્ચા આવી મીટિંગોમાં ક્યારેય નહીં હોય. જોજો કરી છે કોઈ નહીં. તમે ક્યારેક આવી મીટિંગોના હિસ્સા બન્યા હશો, પણ આ ચર્ચા એમાં ક્યારેય હોતી નથી. આત્મકલ્યાણની વાત નથી, દુનિયાભરની સાંસારિક ચર્ચાઓ હાલે છે અને આ વાતોનો કોઈ સાર નથી, કોઈ તથ્ય નથી. અને એટલા માટે સુખદેવજીએ પરીક્ષિત મહારાજનો પ્રશ્ન સાંભળીને પહેલા કહે છે કે નિદ્રયા હિયતે નક્તમ વ્યવાયેન ચ વાવય દિવાચ અર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. આવા જે લોકો છે આનો દિવસ ધનની કામનાઓમાં વ્યતીત થાય, ક્યાંથી પૈસા મળશે, ક્યાંથી ધન લાવશું, અને રાત્રિ સુવામાં વ્યતીત થાય. ટાઈમ જીવનમાં ક્યાં વયો જાય છે એ ખબર જ નથી. અને ઘણા તો પાછા નવરા થઈ ગયા હોય, નિવૃત્ત થઈ ગયા હોય ધંધામાંથી, એ ગોતતા હોય, ટાઈમ નથી જાતો. હવે ભજન કરવા માંડો તો કે એ ફાવતું નથી. કારણ કે કોઈ દી સત્સંગમાં ગયા હોય તો ખબર પડે ને કે આ ભજન કરવા જેવું છે. સમય નષ્ટ કરે છે. અમૂલ્ય મનુષ્ય જીવન મળ્યું છે જેનો સમય આ રીતે દિવસે ખાવા પીવામાં, રાત્રે ઊંઘવામાં. સુખદેવજી કહે છે પરીક્ષિત, આત્મતત્વને જે જાણતા નથી આવા લોકો કહે છે પશ્યતામ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેધિનામ.
એ જોવા છતાં મૃત્યુને નથી જોઈ શકતા. આ ખાવા પીવા ઊંઘવામાં ક્યારે મૃત્યુ નિકટ આવી જાય છે, ક્યારે એની પકડમાં આવી જાય, કાળ ક્યારે પકડી લે, આની એને ખબર રહેતી નથી. તો આવા જે ગૃહસ્થીમાં ફસાયેલા લોકો જા કરે શું આખો દિવસ? એકબીજાની ઈર્ષા. આ ગૃહસ્થોનો સૌથી મેઇન ધંધો શું છે? એકબીજાની ઈર્ષા. અને જો આ ઈર્ષાનું સ્વરૂપ નાનેથી લઈને મોટે સુધી બધી જગ્યાએ છે. આ શરૂ ક્યાંથી થાય? ઘરથી. એક જ પરિવારમાં રહેતા હોય તોય એકબીજાની ઈર્ષા કરતા હોય. ઓલાને આટલું મળ્યું છે, આપણને નથી મળ્યું. પરિવારોમાં થાય છે કે નહીં? જુદા થવાનું કારણ જ આ છે ભાઈ, ઈર્ષા. કેમ? તો કે આપણે વધારે કામ કરીએ છીએ, ઓલા ઓછું કરે છે. આપણે વધારે કમાવી છીએ, આ ઓછું કમાય છે. આના મૂળમાં શું છે? ઈર્ષા. આને થોડીક મોટા લેવલે લાવો તો સોસાયટીમાં આવે. એકબીજા ઘરમાં વાંધા હોય. તમે જો આ સોસાયટીમાં એટલા ઘર તો બધાને જ બનતું હોય એવું ન હોય. આમાં અમુક મિત્રો હોય ને અમુક શત્રુ હોય. 100% મિત્રો હોય એવી સોસાયટી હોય જ નહીં. કેમ? ઈર્ષા. અહીંયા આને ઓર મોટા સ્તર ઉપર લઈ જાઓ તો એરિયા વાઇઝ આવે, પછી જાતિમાં આવે છે ને, એકબીજી જાતિઓના શત્રુ છે કે નહીં? આનેથી ઉપર લઈ જાઓ તો રાષ્ટ્રમાં આવે. આ એકબીજા દેશ લડે શું કામ એકબીજા રે? નગર જેને જેને ભગવાને જ્યાં બોર્ડર બનાવી દીધી છે, નાન્યાને પડ્યું રહેવું જોઈએ ને, ખાઈ પીને મજા કરો, તોય એકબીજાને હળી કરવા જાય. ઓલો કે નહીં આ જમીન અમારી છે, ઓલો કે અમારી છે, અને બે મારામારી કરીને મરી જાય, જમીન આઈ ના રે. આ બધી જગ્યાએ એવું જ છે. માની લો ગામડે એકાદો પ્લોટ હોય ને એની હાટું 3 પેઢીથી માથાકૂટ હાલતી હોય, પેઢીઓ વહી ગઈ, પ્લોટ આઈના છે. હજી જે લડતા હતા એ નીકળી ગયા છે, જમીનો આમ નામ પડી છે. પેલા વિચાર કરો, આપણે સૌરાષ્ટ્રમાં જમીનો હાટું લડી લડીને મરી ગયા બધા. એને કોકના શેઢા ખોતરવામાં એમાં કેવી લડાઈઓ થઈ. હવે જમીનો હાવ પડી છે એમ નામ. અત્યારે કોઈ ભાવ પૂછવાલ નથી, છે કે નહીં? કારણ કે હવે કોઈ ત્યાં જવું નથી, કોઈ ખેતી કરવાના નથી, બધા શહેરમાં આવી ગયા છે. તો જે જમીનો માટે પેઢીઓ લડાઈ હાલી, એ જમીનનો આજ કોઈ વારસદાર નથી, પડતર પડી છે. તો કહેવાનો અર્થ છે કે એક પરિવારથી લઈને રાષ્ટ્ર સુધી આ સંસારમાં જેટલી પણ લડાઈઓ છે, આ બધી લડાઈઓનું મૂળ કારણ ઈર્ષા છે. અને ઈર્ષા કરતા કરતા લોકો મરી જાય છે. એટલે સુખદેવ ગોસ્વામી કહે છે, પશ્યનપી ન પશ્યતિ. આ જોવા છતાં પોતાના મૃત્યુને જોઈ નથી શકતા. કેમ? કારણ કે ટાઈમ જ આમાં કાઢે જ બાંધવામાં. અને આ સમસ્યાના કારણે ક્યારે મૃત્યુ આવી જાય છે એની ખબર રહેતી, વિચારવાનો સમય નથી રહેતો. તો એ પરીક્ષિત આવા જે મ્રિયમાણ લોકો છે, મૃત્યુથી નિકટતમ છે, આને શું કરવું જોઈએ? તો કહે છે આના માટે એક સર્વોત્તમ ઉપાય છે કે જે તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય સ્મર્તવ્ય કીર્તિતવ્યશ્ચ ઈચ્છતામ અભયમ. જે લોકો મૃત્યુથી અભય ચાહે છે, આજે જો મૃત્યુનો ડર લાગે છે, મરવાની વાત કરે ને તોય ઘણાને બીક મંડે લાગવા. કોઈ ગઢા હોય ને મોટી ઉંમર વાળા, એની પાસે જઈને કઈક મરવાની વાત કરજો, લો એ કે એવી વાત ન કરાય. કેમ? અશુભ ગણાયા, ન બોલવા દે, ઘરમાં ઉચ્ચારવાય ન દે. પણ ભાઈ આ રિયાલિટી છે, આ આવવાનું છે. તો સુખદેવજી કહે છે મૃત્યુ શબ્દથી ભય લાગે છે, તો રિયલમાં આવે ત્યારે કેટલું ભય લાગાડશે વિચારો. ખાલી સાંભળવાથી જો આટલો ભય લાગે છે, ઘણા લોકો કોઈનું મૃત્યુ થયું તેને જોઈ ન એકતા હોય, બોડીને જોઈ લે ને તોય 3 દી ઊંઘ ન આવે એને. આમાં હશે તમારા છે, બીક લાગતી હોય. એક વાર જોઈ ગયા હોય પાસે 2 જણાને હુવરાવવા પડે, નકર ઊંઘી ન કે. કોઈના મૃત શરીરને જોઈને આટલો ભય લાગે છે. કોઈ સ્મશાનમાં ન જોઈએ કે કોઈની સળગતી ચિતા જોઈ લે ને તો પછી તો એ કેદી ઊંઘશે એનું નક્કી નથી, એટલો ભય લાગી જાય. તો વિચાર કરો, જે મૃત્યુને સાંભળવાથી, જેને જોવાથી આટલો ભય લાગે, આ મૃત્યુ સાક્ષાત કેટલું ભયભીત છે, કેટલું ભયાનક છે. એટલા માટે શાસ્ત્રો કહે છે
કે હજારો વીછી એક સાથે ડંખ મારીને જે પીડા થાય, આવી પીડા મૃત્યુ સમયે થાય. મૃત્યુ એક ભયાનક દુઃખ છે, અને મૃત્યુને આપણે સમજતા નથી, દુઃખને જ નથી સમજતા. મૃત્યુ દૂરની વાત છે. એકાદ વીછી કરડવાના અનુભવી હોય એને પૂછજો કે વીછી કરડે તો કેવી પીડા, કેવી વેદના હોય શરીરમાં. તો હજારો વીછી જ્યારે એક સાથે ડંખ મારે ને જે પીડા થાય ને, આવી પીડા મૃત્યુ સમયે થાય. આ નાડીઓ શરીરમાં જે છે એ મંડે ફાટવા, ગળું કફથી ભરાઈ જાય, કોઈ વાણી નીકળે નહીં, શ્વાસ અંદર ન જાય, અંદર હોય એ બહાર ન નીકળે. આ મૃત્યુ સમયની સ્થિતિઓનું આપણા આચાર્યો કંઈક વર્ણન કર્યું છે શાસ્ત્રોમાં. તો જેટલું જોઈએ છીએ, જેટલું સાંભળીએ છીએ મૃત્યુના વિષયમાં, એનાથી પણ મૃત્યુની રિયાલિટી ભયાનક છે. અને એટલા માટે લોકો આ સંસારમાં મૃત્યુથી ડરે છે. ઘણીવાર લોકો કહેતા અમે કોઈના બાપથી નથી બીતા, ઉપરથી એક પથ્થર મૂકો છૂટો હમણાં ભાગી જાય છે કે નહીં? એને કોઈથી ન બીતા હોય અને મૃત્યુથી તો ભય લાગે છે. એટલા માટે, કારણ કે વસ્તુ જ એવી છે. તો આ મૃત્યુથી જેણે અભય પ્રાપ્ત કરવું છે, બહુ સુંદર વાત સુખદેવજી કહે છે, ઈચ્છતામ અભયમ. જે અભયની પ્રાપ્તિ ચાહે છે મૃત્યુથી, એને શું કરવું જોઈએ? બોલે 3 કાર્ય કરવા જોઈએ. સુંદર ઉપાય બતાવ્યો છે. કે જે સર્વાત્મા છે, કણે કણની અંદર જે વ્યાપ્ત છે, એવા હરેક જીવોની અંદર જે પરમાત્મા રૂપે વિદ્યમાન છે એવા સર્વાત્મા. બીજું કહે છે સર્વાત્મા ઈશ્વર. ઈશ્વરનો અર્થ છે કંટ્રોલર, જે આ સંપૂર્ણ સંસારને નિયંત્રિત કરે છે, જેની સંકલ્પ શક્તિથી આ સંસારમાં હરેક વસ્તુ કાર્યરત છે. ઋતુઓ સમયે બદલાય છે, દિવસ રાતનું ચક્ર ચાલી રહ્યું છે, જન્મ મૃત્યુનું ચક્ર ચાલે છે, કર્મનું ચક્ર છે. તો આ બધી વસ્તુ પોતાના નિયત સમયથી નિયત ક્રમ પ્રમાણે ચાલી રહી છે. આનું નિયંત્રણ કોણ કરે છે? એ જે નિયંત્રણ કરવા વાળી શક્તિ છે એને ઈશ્વર કહેવામાં આવે છે. જો આ ભગવાનના અલગ અલગ શબ્દ જે છે એના અલગ અલગ અર્થ છે. સર્વાત્માનો અર્થ છે જે બધાની અંદર આત્મા રૂપે વ્યાપ્ત છે. ઈશ્વરનો અર્થ છે જે નિયંત્રણ કરે છે, કંટ્રોલ. અને ત્રીજું છે ભગવાન. તો ભગવાન શબ્દનો અર્થ છે જે ષડૈશ્વર્ય પૂર્ણ છે. સમગ્ર ધન, સમગ્ર બળ, સમગ્ર યશ, સમગ્ર સુંદરતા, સમગ્ર જ્ઞાન અને સમગ્ર વૈરાગ્ય, જે પૂર્ણ માત્રામાં જેની અંદર વિદ્યમાન છે એને ભગવાન કહેવામાં આવે છે, અને ભગવાન શબ્દ કહે છે. અને ચોથું વિશેષણ આપ્યું છે હરિ, જે બધા જીવોના અમંગળનું હરણ કરી અને પ્રેમનું દાન કરે છે, એ ભગવાનને કહે છે હરિ. તો એક શ્લોકમાં સુખદેવજી ભગવાનના 4 વિશેષણ આપે છે. પહેલું સર્વાત્મા, બીજું ઈશ્વર, ત્રીજું ભગવાન અને ચોથું હરિ. આ જે વ્યક્તિ માટે લાગુ થયા છે 4 શબ્દ, એના વિષયમાં શ્રોતવ્ય, એની કથા સાંભળવી જોઈએ. નામ નથી આપ્યું, 4 વિશેષણ આપ્યા. જે સર્વાત્મા છે, ઈશ્વર છે, હરિ છે અને ભગવાન છે. શ્રોતવ્ય, આની કથા સાંભળવી જોઈએ. કીર્તિતવ્ય છે, એનું નામ લેવું જોઈએ. અને સ્મર્તવ્ય, એનું સ્મરણ કરવું જોઈએ. તો 3 કાર્ય કરવાના છે જો મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું હોય એણે. ભગવાનની કથા સાંભળવાની છે, ભગવાનના નામનું કીર્તન કરવાનું છે, અને ભગવાનના વિષયમાં સ્મરણ કરવાનું છે. જે ભગવાનના વિષયમાં સાંભળે, ભગવાનના વિષયમાં કીર્તન કરે, એને ભગવાનનું સ્મરણ સ્વાભાવિક થયા કરે છે. તો આ સૌથી ઉત્તમ ઉપાય છે મૃત્યુથી અભય પ્રાપ્ત કરવાનો. એટલા માટે સુખદેવજી જેવા મહાપુરુષો છે, અથવા ભગવાનના જેટલા પણ ભક્તો આ સંસારમાં થયા છે, એ બધાના વિષયમાં જો તમે એના ચરિત્રો, એના ઇતિહાસ જો, તો એમાં એક વસ્તુ નિશ્ચિત છે કે આ બધા કથાના પ્રેમી છે. અને ગીતામાં પણ ભગવાને પોતાના ભક્તનું લક્ષણ બતાવતા કીધું કે મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. મારા ભક્તો જે છે એ કથામાં નિત્ય રમણ કરતા રહે છે. કથા જે છે એ ભક્તોનો પ્રાણ છે.
અને શ્રેષ્ઠ ભક્ત ભાગવતની ગોપીજનો કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ. કથા જે છે એ જીવન છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, કથૈક માત્ર જીવનમ. કથા જે છે એ એકમાત્ર જીવન છે. અને જેને આ સંસારમાં ભગવાનના વિષયમાં શ્રવણ કરવાની આદત પડી છે, જેને આ સંસારમાં ભગવાનનું નામ લેવાની આદત પડી છે, જેને આ સંસારમાં ભગવાનનું સ્મરણ થાય છે, આવા વ્યક્તિ માટે મૃત્યુનો કોઈ ભય હોતો નથી. એના માટે મૃત્યુ મંગલકારી છે. એટલા માટે આપણે આજે તો અહીંયા બેઠા છીએ, કાલે ક્યાં હશું એની ખબર નથી. અને એક દિવસ અહીંથી જવાનું છે, એ તો નક્કી છે બધા માટે. તો એ આવવાવાળા મૃત્યુને સફળ બનાવવું હોય, મૃત્યુની સફળતા એમાં છે અંતે નારાયણ સ્મૃતિ. તો આપણે એ અભ્યાસ કરવો પડશે કે જેમાં ભગવાનના વિષયમાં જો સાંભળ્યું હશે, ભગવાનનું ભજન કર્યું હશે, તો સંભાવના છે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. અને મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થયું તો એનો સીધો અર્થ એ છે કે આપણી મુક્તિ થવામાં કોઈ બાધા નથી. આ ગીતામાં ભગવાને કીધું, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતિમ સમયમાં જે મારું સ્મરણ કરે એ મને પ્રાપ્ત કરે છે. આ ભગવાનનું વાક્ય છે ગીતાની અંદર. અને એટલા માટે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણને પણ મૃત્યુ સમયે ભગવાનની સ્મૃતિ થાય. બાકી સંસાર વ્યવહાર આ બધું હાલતું રહેવાનું છે. આપણે નહોતા ત્યારે પણ આ સંસાર ચાલતો હતો, આપણે નહીં હોઈએ ભવિષ્યમાં ત્યારે પણ આ સંસાર ચાલતો રહેવાનો છે. બસ આપણે આપણું આત્મકલ્યાણ કરવું છે કે નહીં, આ પ્રશ્ન આપણે પોતાને કરવાનો છે. કારણ કે ભજન એવી વસ્તુ નથી કે કોઈને ભી કરીને કહી દો હાલો આ કરવાનું છે, તમે કાલથી કરવા માંડશો. કોઈના હૃદયમાં એવી ભાવના થાય કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે તો એ ભજન કરે. બાકી હમણાં અહીંથી બધા વયા જાય, પછી કાલે પાછા હતા નાન્યા ધંધે લાગી જાય. આજે સાંભળ્યું છે મનમાં ઘડીક વિચાર એવો થયો છે કે ભજન કરાય, કાલ પાછું બધું ભૂલી જવાય. કેમ? કારણ કે કાલે તમે બીજા સત્સંગમાં લાગી જાઓ. પછી આજે આયા છો, કાલે દુનિયાનો બીજો સંગ છે. તો વારંવાર સત્સંગ અને વારંવાર ભક્તોના સંગનો એ લાભ છે કે આપણું મન ભગવાનમાં લાગેલું રહે. બાકી તો સંસારિક સંગના કારણે મન સંસારમાં જતા ટાઈમ લાગતો નથી. અને આપણે બધા જાણીએ છીએ કે જેવા માહોલમાં આપણે વયા જઈએ એવું આપણું મન બની જાય. આજે સત્સંગના માહોલમાં છીએ તો એવું લાગે કે ભજન કરાય, હવે કાલ પાછા ધંધે હશું તો એમ થાય કે ધંધો જ કરાય. એને મનનું કોઈ ઠેકાણું નથી. અને એટલા માટે સત્સંગ જે છે એ આપણને સ્થિર કરે છે. આજે તો આપણને એક અવસર મળ્યો, 1 કલાક આપણે આ ચર્ચા કરી, પણ વારંવાર જો સત્સંગનું શ્રવણ થાય, વારંવાર ભક્તોનો સંગ મળે, તો આપણું જીવન સહી માર્ગ ઉપર આવે, ભગવાનની ભક્તિમાં લાગે, આવી સંભાવના છે. તો આ કળિયુગમાં એક સરળ સારરૂપ વસ્તુ છે ને, એ હરિનામ સંકીર્તન છે. ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કે કળિયુગની અંદર ભક્તિ માટે હજારો સાધનો શાસ્ત્રોમાં બતાવ્યા છે, પણ સામાન્યથી સામાન્ય વ્યક્તિ ભજન કરી શકે અને કોઈ પ્રકારની ક્વોલિફિકેશનની જેમાં જરૂર નથી પડતી એવો ભક્તિ યોગ છે, અને એ છે નામ સંકીર્તન. ભગવાનના નામનું કીર્તન જે છે, આનાથી જીવનું જે કલ્યાણ થઈ શકે, આવું કલ્યાણકારી સાધન શાસ્ત્રોમાં અન્ય કોઈ નથી. બધા આચાર્યોનો આ મત છે. તો તમે પણ જો ચાહો છો કે તમારું આત્મકલ્યાણ થાય, તો જીવનમાં ભગવત કથા શ્રવણ કરવાની અને ભગવાનનું નામ લેવાની, બસ આ 2 આદત રાખી દો તો આપણું જીવન સફળ બની જશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.